કામરેજમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે। કેળા, શાકભાજી, શેરડી સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। કરજણ ગામની જો વાત કરીએ તો ત્યાં પણ તૈયાર કેળાનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોની 5 થી 6 મહિનાની મહેનત ફેલ ગઈ છે, પાણીમાં ગઈ છે અને ઝડપથી સર્વે પૂર્ણ કરી સરકાર આર્થિક સહાય ચૂકવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે, માંગ કરી રહ્યા છે। કાલે વાવાઝોડાના કારણે કરજણ ગામમાં દરેક ખેડૂતો જાણે કેળાનો વધારે અમારા અહીંયા કેળાની ખેતી થાય છે તો 80% થી 70% ખેડૂતો કેળાનું નુકસાન થયું છે। શાકભાજીના માંડવાનું નુકસાન છે, શેરડીનું નુકસાન થયું છે। આજરોજ સવારે પ્રફુલભાઈ પાનસેરા સાહેબને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે હમણાં અધિકારીઓ આવ્યા છે, સર્વે ચાલુ છે। અત્યારે હાલ બાગાયત ખાતાનો સર્વે ચાલુ છે અને ખેતીવાડી ખાતા સાથે સંલગ્ન રહીને કામગીરી ચાલુ છે। સર્વેમાં કેળ પાક અને માંડવા પાકમાં નુકસાનીનો અહેવાલ ખેડૂત તરફથી મળેલા હતા, જેના લીધે આજરોજ દ્વારા બાગાયત ખાતા અને ખેતીવાડી ખાતાના ગ્રામસેવક અને બાગાયત અધિકારીની ટીમ દ્વારા ગલા અને કરજણ પોકેટમાં જે નુકસાની છે કેળ પાકમાં એનો સર્વે ચાલુ છે। 2 વીઘાની અંદર મારે આ કેળનો પાક મેં બનાવેલો હતો। એને કુદરતી આફતથી જે પવનના વાવાઝોડા સાથે જે નુકસાન થયું છે એમાં મેં 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને 2 મહિનામાં મારો પાક તૈયાર થઈ જતે મને 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન છે। તો સરકારશ્રીને મારી ખાલી એટલી અપેક્ષા છે કે મેં જે ખર્ચ કર્યો છે એ ખર્ચ પેટે જે કંઈ ચૂકવણું આપે એટલે હું એમનું અભિનંદન માના। તો આ તરફ સુરતમાં ખાડીપુરથી તારાજીના વધુ દ્રશ્યો સામે આવ્યા છે। લિંબાયતના કમરૂનગર ખાતેના પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। કમરૂનગરમાં એક સાથે હજારો મોટરસાયકલ પાણીમાં ગરકાવ જોવા મળી અને ખુલ્લા મેદાનમાં પડેલી મોટરસાયકલ પાણીમાં ડૂબી ગઈ। કેટલીક મોટરસાયકલ અને કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। કમરૂનગર અને મીઠી ખાડી સહિતનો આ વિસ્તાર જેની તસવીરો ડ્રોન વિડીયો સામે આવ્યો છે અને ઉપરથી જોતા એવું લાગી રહ્યું છે કે જાણે સંપૂર્ણ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તમામ જે વાહનો છે તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। મોટી ગાડીઓ હોય કે 2 વ્હીલર હોય, તમામ વાહનો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। જમીન ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજારો વાહનો પાણીમાં ડૂબ્યા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, આ વિસ્તાર કમરૂનગર વિસ્તાર, મીઠી ખાડી વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ અને સુરતમાં જે વરસાદે મેઘરાજાએ આખા શહેરને ધમરોડી નાખ્યું છે અને સુરતની સુરત બદલી નાખી છે તેની આ તસવીરો સામે આવી છે। બિલકુલ, સુરતમાં જે રીતે 2 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો, પરંતુ આજે તો વરસાદ જે છે તે વિરામ લઈ લીધો છે, છતાં સુરતના અનેક વિસ્તારો જે છે હજુ પણ ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સુરતના આ કમરૂનગરના જે દ્રશ્ય જે છે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્ય છે, જેમાં ખાસ કરીને કમરૂનગરમાં હજારો મોટરસાયકલ જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી છે। ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલી હજારો મોટરસાયકલ પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં જોવા મળી છે। માત્ર મોટરસાયકલ જ નહીં, પરંતુ આ વિસ્તારમાં પાર્ક કરેલી મોટા પ્રમાણમાં કારો જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલી જોવા મળી છે। એટલું જ નહીં, કમરૂનગર છે, મીઠી ખાડી સહિતનો તમામ વિસ્તાર જે છે તે જળબંબાકાર જેવી સ્થિતિમાં જોવા મળ્યો છે। આકાશી નજારામાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જ જોવા મળી રહ્યું છે। સુરતમાં ખાડીપુરનો આ વધુ એક તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ખરેખર 15 જ દિવસમાં ફરી એક વખત લોકોને હેરાન પરેશાન ખાડીપુરે કરી દીધા છે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।